माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदीના વરદ હસ્તે ભાવનગર ખાતે આયોજિત સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત દેશના મેરીટાઈમ સેક્ટરને વેગ આપતા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટને લગતા વિવિધ પ્રકલ્પોની સાથે જ નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹33,000 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત। माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदीના વરદ હસ્તે મધ્યપ્રદેશથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો તેમજ 8મા રાષ્ટ્રીય પોષણ માહનો દેશવ્યાપી શુભારંભ। માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી આ આયોજનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ તેમજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રક્તદાન અમૃત મહોત્સવ 2.0 થીમ અંતર્ગત મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અમદાવાદના નારાયણપુરમાં ₹825 કરોડના ખર્ચે નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ। માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે સરદારધામ અમદાવાદ ખાતેથી ₹100 કરોડની દીકરી દત્તક યોજનાનું લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહી 2023માં રજૂ થયેલા ગુજરાતી ચલચિત્રોના શ્રેષ્ઠ કલાકાર કસબીઓને વિવિધ કેટેગરીના 43 જેટલા એવોર્ડ્સ એનાયત કર્યા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સિદ્ધપુર ખાતે ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી નદીના નવસર્જનની કામગીરીથી નિર્માણ થયેલા માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મોરબી જિલ્લાના જોધપુર નદી ગામે મચ્છુ 2 ડેમ પાસે 40 હેક્ટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી મોટા 10 લાખ વૃક્ષોના વન કવચનું લોકાર્પણ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન હેઠળ રાણીપ ખાતે પુત્રુંજીવા વૃક્ષ વાવીને નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેમનું સંરક્ષણ કરવા અને હરિયાળું ગુજરાત બનાવવામાં સહભાગી થવા આહવાન કર્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એલિટ્સ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025ના શુભારંભ પ્રસંગે વડોદરા અર્બન ડેવલપમેન્ટ યર 2025 બુક તેમજ ઈ ગવર્મેન્ટ મેગેઝિનનું વિમોચન। આ સાથે જ મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતને નેટ ઝીરો બનાવવાના લક્ષ્યાંકને સાકાર કરવાના ભાગરૂપે વીએમસી અને ઇટલી વચ્ચેના મહત્વપૂર્ણ એમઓયુ કરાયા। વિકસિત ભારત, વિકસિત ગુજરાત।